જ્યારે હું કરું રાજા દશરથની પુત્રવધુ ભરતની તો હાલો મારે જે ઠામ વિસરવા રહોડામાં પોતું કરવું. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા હાથ ને જો અંજવાળું થયું નથી બહુ. ટાઈટ તા ફૂલ છે અને બાપુજી દિનેશ ગયા જુનાગઢની. તો જો કે હવા 6 વાગ્યા નીકળ્યા ગયા, 5:30 વાગે ઉઠાડ્યા. વેદની શરદી હતી, રાત આખી સૂતો ને ઘણી ઘણી ઉઠે. આગળ જો 2 ફેરે ઉઠ્યો તો વરે હુર આવે ને 12 વારવા ગઈ હતી પાછી આવી. ફોન બાપુજી લેતા ગયા ભેગો, તે મારે ઉપર ઉઠે તો ખબર ન પડે. નકર ઉપર એક ફોન ચાલુ હોય ને કેઠો હોય ઉઠે તો ફોનમાં સંભળાય. તે લેતા ગયા તે 2 વખત તો ગઈ ઉપર ને પાછી હેઠી આવી. ભારતી ઉઠાડી એ ઉઠી નહીં કે અટાણમાં કામ છે, જવાબ દીધો ને વરે પાછી હુવે ગઈ નીંદરમાં. તે જોયું દૂધ ગરમ કરવા મૂક્યું, ચાય તમારી કરી લીધી વેલી. જો મારી ઈશાબેન તૈયાર થઈ ગયા. ડાન્સ છે ને કરવાનો 9 વાગે. એ તો 8:30 થયા. તારે જવાનું છે? તું ક્યાં ડાન્સ માર્યો? હે તો કાલુ મદારીમાં રહ્યો. આજે ઈશાબેન ડાન્સ કરવાના છે, તમે જોજો આગળ. હા ટોપી. જો સુરત દાદા નીકળી ગયા. મારા ઢોરને નાખવું તો વેદ ઉઠો. વેદને હુરા ને એઠી આવી ફોન લેવા તો હુવા કોણ વરે ઉઠો. ચક્કીબાઈ ગો એમાં અલગ બેઠી. આમાંય બોલે પણ દેખા હે નહીં. એમાં ટાઈશન ભાઈ જો નીંદર કરે. ભારતી આગળ ઈશાન મૂકવા જાય. એની વંદે માતરમ ખબર નહીં કે કોઈ કહેતી હતી ભારતી. મને તો કંઈ સમજાણું નહીં. મેં મોડક થા જાઉં. વેદભાઈ રીએ કે ન રીએ ને જોઈએ. અને આજે એક વસ્તુ આવવાની છે તમારા બધા માટે, સરપ્રાઈઝ છે. વિડીયોને સ્કીપ ન કરતા ને આગળમાં જોતા રહીજો કામ છે વસ્તુ. એટલે આવી છે તો આજે મોડે રીક ભાઈ હે તો જોતા રહીજો. આમાં આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. તો હાલો મારે જે ઠામ વિસરવા રહોડામાં પોતું કરવું. હંજવારીને તો કઢાઈ ગઈ, લોટે બાંધી લીધો. હું માં ઈશા હે, ભારતીને તો સોમવાર છે. ખાય કે ન ખાય કંઈ નક્કી નથી. હિયા કીવાન કરવું એ માની પૂછા. થોડુંક ફરી વારવું તે વારેલા. ઈશા નિહારી જાય વેચે બેઠો કઈ વેચ ઈશા પાસે જાવ ને. માહોલ એનું બે આવો ભાઈ છો. ચાલો અમે જઈએ.
Let's make every day to celebration of our freedom and democracy. Once again, I wish you all a very happy Republic Day. Jai Hind, Jai Bharat. ખૂબ જ સરસ કાનભાઈ. કહેવાય છે કે યત્ર નારીયસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર ગૌરવઃ. એટલે કે જ્યાં નારીની પૂજા થાય એટલે સન્માન થાય છે, ત્યાં દેવતાનો નિવાસ હોય છે. નારીને હા, હું માનવી. મને ઓળખી? કદાચ નહીં ઓળખી હોય, એમાં તમારો કઈ વાત નથી. મેં દેવી સરસ્વતીને પ્રાર્થના કરી હતી કે રામાયણમાં વાલ્મીકી મારી કથા કે વ્યથા ન લખે. તમને થશે કે મેં આવું કેમ કર્યું હશે? તેના જવાબો પણ તમને મારી આ વાત પરથી સમજાય જ જશે. રઘુકુલ રીત સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન ના જાય. રઘુકુલ રીત સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન ના જાય. રઘુવંશના યશસ્વી અને ધર્મપ્રિય રાજા દશરથની પુત્રવધુ, ભરતની પત્ની અને રાજા જનકના ભાઈ કુશધ્વજની દીકરી હું માંડવી. અમારા ચારે દીકરા બહેનોના લગ્ન રઘુકુળમાં જ થયા, તેથી હું ખુશ હતી. માતા સમાન ત્રણેય સાસુઓના પ્રેમ ભર્યા આવવાથી જ અયોધ્યા આવી. પણ વિધિની વક્રતા તો જુઓ ને કાળની નજર અયોધ્યા પર પડી. અમે ખુશ હતા કે બીજે દિવસે શ્રી રામ રાજ ગાદી સંભાળશે. પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. ભરત અને શત્રુઘ્ન તો તેના મામાના ઘરે કઈ દેશમાં હતા ને મંત્રાની વાતોમાં આવીને માતા કઈ પિતા દશરથ પાસે જે વરદાન માંગ્યા. રામને 14 વર્ષ વનવાસ અને ભરતને ગાદી. આ બે વરદાન પિતા દશરથ માટે યમદૂત બની આવ્યા અને પિતા દશરથના પ્રાણ લઈ ગયા. આ વાતની જાણ થતાં જ ભરત અને શત્રુઘ્ન પાછા અયોધ્યા આવ્યા. અયોધ્યા શોકમય બની ગઈ હતી. શ્રી રામ વનવાસ ગયા, તેની સાથે બહેન સીતા અને લક્ષ્મણ પણ ગયા. જો હવા 3 થયા ને માં ઢોરને નખાઈ ગયું ને સા મૂકવો, વેદ ઉઠે ગયો ભેગો. મારી ઘડીક પછી એક વસ્તુ આવવાની છે, કામ છે એ આગળ જોતા રહીજો. આમાં સરપ્રાઈઝ છે બધા માટે, તો ચાલો આગળ જોતા રહીજો. જ્યાં દોરિયામાંથી પાણી જાય થોડું થોડું, પાણી વારેથી વેદ જોહે એટલે પૂરું, આગળ બીશે નહીં કઈ. સાંડલો સાંડલો કરે જો, ઈશા સાંડલો કરે જો. વેદ નહીં કરવા દે સાંડલો. બસ એવું પૂરું, એવું પૂરું. જ્યાં છોલે ભટુરે બનાવવા હજી વઘારણ બાકી છે ને એમાં તો ચા. જો અહીંયા વઘારે ગયા છે ચણા, થોડી ચડી જાય એટલે પછી ભટુરે બનાવવાના છે. આગળ જોયા મુજબ તમે હું કહેતી હતી કે અમારે એક વસ્તુ આવવાની છે, તો એ આવી છે સ્કૂટી.
લીધી છે સ્કૂટી. હા ભારતીબેન જાય છે ચક્કર મારવા. ફુગા મૂકતા જા, ઉડાડતા જાહો. ફુગા લાવો. માર ને તાવું. પછી જાઓ તમે.